હેલો એવરીવન, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ મહત્વનો છે, કારણ કે જે પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજની જેટલી પણ સ્લાઇડ છે, 19 મેડિકલ કોલેજો છે, દરેકની સ્લાઇડની અંદર મેં પર્ટિક્યુલર પ્રાઇવેટ મેડિકલ કોલેજની ઇન્ફોર્મેશન આપી છે તમને. અને ખાસ કરીને દરેકની સાથે સાથે મેં તમને એડમિશન પ્રોસેસની અંદર જે મહત્ત્વની વસ્તુઓ છે એ પણ સમજાવી છે. તો તમારી જોડે જો અત્યારે એવું હોય કે 15-20 મિનિટનો ટાઈમ નથી, તો પાછળથી થોડાક ટાઈમ પછી જોજો વિડીયોને. પણ ખાસ કરીને જ્યારે તમારી જોડે ટાઈમ હોય ત્યારે જો, બિલકુલ સ્કીપ ન કરો. આની અંદર બહુ મહત્ત્વની વાતો છે જે તમને મદદ થઈ શકે છે એડમિશન પ્રોસેસની અંદર. ઓકે, સૌથી પહેલી મહત્ત્વની ઇન્ફોર્મેશન એ છે કે તમને ખ્યાલ હશે કે અત્યારે ઘણા બધા લોકોના તમને કોલ આવતા હશે. આ લોકો તમને કહેતા હશે કે તમને એડમિશન જોઈએ છે, તમારા છોકરાએ કે તમારી છોકરીએ એડમિશન જોઈએ છે MBBSની અંદર, BDSની અંદર. અમે કરાવી આપીએ છીએ, આમ તેમ, અમે આટલા વર્ષથી અનુભવી છીએ. અને હા, આ બધી વસ્તુઓ ખોટી હોય છે. આ લોકો એજન્ટ છે, આ બીજું કંઈ નથી. આ તમારી જોડેથી એડમિશન પ્રોસેસ ના રિલેટેડ ફીસ માગશે, તમારી જોડે કહેવાય ને કાઉન્સેલિંગના ફીસ માગશે. આ લોકો આ બસ પોતાનો ધંધો કરવા માટે બેઠા છે. તો આ બધા એજન્ટો છે, એમના ઝાંસામાં ક્યારે ના આવવું. તો પહેલી ઇન્ફોર્મેશન તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે આપણે આગળ વધીએ છીએ વિડીયોની અંદર. જો તમને પ્રોપર કઈ રીતે કાઉન્સેલિંગ થાય, એડમિશન પ્રોસેસ શું હોય, કેટલા ફોર્મ ભરવાના, શું છે, બધી ઇન્ફોર્મેશન જોઈએ તો આપણી પોતાની તમારી જ યુટ્યુબ ચેનલ છે અને સબસ્ક્રાઇબ કરી લેશો તો તમને પર્ટિક્યુલરી કહેવાય ને કે એક સ્ટેપ બાય સ્ટેપ તમને ઇન્ફોર્મેશન આપતા વિડીયો મળતા રહેશે. ઘણી બીજી યુટ્યુબ ચેનલો હોય છે, સારા એજન્ટો પણ હોય છે, એ પણ શોધી શકો છો. નહીં તો તમારી પોતાની યુટ્યુબ ચેનલ છે જ, સબસ્ક્રાઇબ કરી લેજો, મળતા રહેશે બધા વિડીયો. ઓકે, હવે પહેલી વસ્તુ છે સ્મીમર મેડિકલ કોલેજ. સુરતની મેડિકલ કોલેજ છે, જૂની મેડિકલ કોલેજ છે. હોસ્પિટલ, OPD ભરેલી હોય છે, સારી એવી મેડિકલ કોલેજ છે. જો તમને ગમે તો લઈ શકાય. લગભગ દરેક મેડિકલ કોલેજની અંદર મારા ફ્રેન્ડ્સ છે જ. એક મેડિકલ કોલેજ છોડીને, કારણ કે અનન્યા મેડિકલ કોલેજની અંદર કલોલમાં જે છે એનો મને કોઈ એક્સપિરિયન્સ નથી. એના સિવાયની દરેક મેડિકલ કોલેજની અંદર તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે, એડિશનલ કોઈ પણ હેલ્પ જોઈએ છે, તો પણ તમે અમને કહી શકો છો ઇન્સ્ટાગ્રામ પર અથવા તો કમેન્ટ બોક્સની અંદર. અમે તમને હેલ્પ કરીશું. ઓકે, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ. આ મેડિકલ કોલેજનું પહેલાં નામ EMC મેટ હતું, છેલ્લા 2 વર્ષથી બદલાઈ ગયું છે અને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ નામ થઈ ગયું છે. કોલેજ બહુ સારી એવી કોલેજ છે અને એડમિશન મળતું હોય અને ફાઇનાન્શિયલી કંઈ વાંધો ન હોય તો લઈ શકાય. આ છે ડૉક્ટર ND દેસાઈ, નડિયાદ. નડિયાદ જે મેડિકલ કોલેજ છે, આમ તો કેવું હોય, જે મેડિકલ કોલેજ જૂની હોય એની અંદર પહેલાં લેવાનું પસંદ કરે છે લોકો, કારણ કે એની અંદર કહેવાય ને કે બધા લોકો એને જાણી ગયા છે, પેશન્ટ આવે છે, OPD સારી એવી ચાલતી હોય છે બધી, અને સારી એવી કહેવાય ને કે ઇક્વિપમેન્ટ પણ બધા હોય, તો બધા જનરલી જૂની મેડિકલ કોલેજ પસંદ કરતા હોય છે. પણ આ એક એવી કોલેજ છે જે સારી કોલેજમાં ગણી શકાય. ભલે નવી છે પણ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેશો, તમને રહેવાની મજા આવશે. સારી એવી મેડિકલ કોલેજ છે. આની અંદર જો એડમિશન મળતું હોય તો લઈ શકાય, બેઝિજક લઈ શકાય. આની અંદર મારા ઘણા ફ્રેન્ડ છે અને એનો રિવ્યૂ મને જે મળ્યો છે એ પ્રમાણે બહુ સારી મેડિકલ કોલેજ છે. ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ. જેને નેચરમાં રહેવું ગમે, કુદરતી વાતાવરણ ગમતું હોય, એના માટે બેસ્ટ મેડિકલ કોલેજ કહી શકાય. આજુબાજુ ગ્રીનરી અને બહુ મજા આવે એવું વાતાવરણ હોય. તમને જો મજા આવતી હોય નેચરમાં રહેવાની, તો તમે બેઝિજક હિલ સ્ટેશન જેવી ફિલિંગ આવે તમને, તો ઝાયડસ મેડિકલ કોલેજની અંદર લઈ શકો છો. આની અંદર તો જે કરંટ બેચના જે CR છે એ મારા ખાસ એવા ફ્રેન્ડ છે. તો જો તમને આની અંદર કોઈ પણ હેલ્પ જોઈએ છે, તમારે એડમિશન થઈ ગયા પછી, તો તમે મને કહી શકો છો. કમેન્ટ બોક્સની અંદર તમે કહી શકો છો. એટલે કહું છું, સબસ્ક્રાઇબ કરી લેશો તો તમને પાછળથી પણ અમે હેલ્પફુલ થઈ શકીએ છીએ એડમિશન પછી પણ. ઓકે, આ છે ડૉક્ટર KC પટેલ, ભરૂચ. બહુ જૂની કોલેજ ન કહી શકાય, નવી જ છે, પણ સારી એવી કોલેજ છે. પહેલાં એની અંદર હોસ્ટેલ ફેસિલિટી નથી સ્ટાર્ટિંગમાં, હવે કંઈક થઈ છે. જો તમને આની અંદર કોઈ હેલ્પ જોઈએ છે તો આની અંદર પણ ઘણા સિનિયર્સ ફ્રેન્ડ છે મારા, તો તમને હેલ્પ કરી શકે છે. તો કમેન્ટ બોક્સની અંદર તમે તમારો માર્ક્સ કેટલા છે, તમને ક્યાં મળી શકે છે, એ બધું લખી દેજો, એટલે અમને ખ્યાલ આવે કે તમને હેલ્પ કઈ મેડિકલ કોલેજ રિલેટેડ જોઈએ છે, અમે આપી શકીએ. આ છે અનન્યા મેડિકલ કોલેજ, કલોલ. નવી કોલેજ છે. એકચ્યુઅલી મને આનો કોઈ જ ખ્યાલ નથી, એટલે આની અંદર હું તમને કોઈ ઇન્ફોર્મેશન નહીં આપી શકું. પણ કહી શકાય કે કોઈ નેગેટિવ હજુ રિવ્યૂ નથી મળ્યા અત્યાર સુધી, પણ હું આની અંદર કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન નહીં આપી શકું તમને. આ છે કિરણ મેડિકલ કોલેજ, સુરત. નવી મેડિકલ કોલેજ છે, પ્યોર પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે અને સુરતની અંદર છે. એટલે 1 કે 2 બેચ થઈ છે આની, એક જ બેચ. તો ચાલી જેવી છે, કંઈ નેગેટિવ કમેન્ટ નથી. જો સ્મીમરમાં મળતું હોય તો પહેલાં સ્મીમરમાં લેવાય, પછી કિરણમાં જવું જોઈએ, મારું એવું માનવું છે. NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ બહુ સારી મેડિકલ કોલેજ છે. આમાં મળતું હોય તો લઈ જ લેવાય. અમદાવાદની અંદર છે, કારણ કે આનું કટ ઓફ જીમર્સથી પણ ઘણીવાર ઊંચું હોય છે. એટલે અમદાવાદના જે લોકો છે એ જીમર્સ, દૂરની જે ગામડાની અંદર રહેલી જીમર્સની કરતાં NHL લેવાનું વધારે પ્રિફર કરે છે, કારણ કે અમદાવાદના હોય છે અને સારી મેડિકલ કોલેજ છે, તો લઈ શકાય.
ગુજરાત અદાણી ભુજ બહુ સારી મેડિકલ કોલેજ છે, જૂની છે, અને આની અંદર પણ થર્ડ યરની અંદર ખાસ એવા મારા 2 ફ્રેન્ડ છે. તો જો તમે એડમિશન લો છો, એડમિશન થઈ જાય છે, કોઈ હેલ્પની જોઈએ છે જરૂર, તો તમે અમને ઇન્સ્ટાગ્રામ પર અથવા કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અમે હેલ્પ કરીશું કોન્ટેક્ટ કરીને તમારું. તો આ સારી એવી કોલેજ છે. આની અંદર જો તમે કચ્છના રહેવાસી હોય ને આજુબાજુમાં આરામથી જો તમને મળતી હોય તો પહેલાં આ જ લઈ લેવાય. પછી સ્વામિનારાયણ મેડિકલ કોલેજ કલોલ, આ પણ સારી એવી મેડિકલ કોલેજ છે. આના લેક્ચર હોલ એટલા બહુ સરસ છે, આના લેક્ચર હોલની બહુ વખાણ સાંભળ્યા છે અમે અત્યાર સુધીની અંદર. તો બહુ સારા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું છે, બધું મજા આવે એવું છે, સારી કોલેજ છે, લઈ શકાય. પણ જો પહેલાં કોઈ જૂની કોલેજ મળતી હોય તો પહેલાં જૂની પ્રિફર કરાય, પછી આની અંદર લેવાય. કહેવાનો મતલબ છે જેટલી જૂની કોલેજ હોય એટલું સારું. ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ વન ઓફ ધી બેસ્ટ મેડિકલ કોલેજ. અમદાવાદની જેટલી કોલેજો છે એમાંની સૌથી સારી મેડિકલ કોલેજોમાંની એક છે. તો આની અંદર મળતું હોય તો બેજીજક લઈ શકાય. ખાસ કરીને જે ડૉક્ટર પરિવારોના છોકરાઓ છે એ NHL, એમ કે શાહ આ બધી કોલેજોમાં એડમિશન લેતા હોય છે. આની મેનેજમેન્ટની સીટો હોય છે લગભગ પહેલાં રાઉન્ડથી જ એટલી ફીલ હોય છે, સારા માર્ક્સવાળા જ લઈ લે છે લોકો. તો મળતું હોય તો આની અંદર લઈ શકાય. સારી એવી મેડિકલ કોલેજ છે, બેઝિઝક તમે આવી શકો છો, કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય એવી મેડિકલ કોલેજ છે, લઈ શકો છો આ મેડિકલ કોલેજ તમે. અમદાવાદમાં આવતા હોય તો NHLમાં લેવાય, એમ કે શાહમાં લેવાય, GCSમાં લેવાય, બધી સારી છે. પણ આ તો મેં તમને રિવ્યૂ આપ્યો, મારો રિવ્યૂ આપ્યો છે. શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી હોય, રાજકોટ હોય, આજુબાજુના જે વિસ્તાર કહેવાય ને કાઠિયાવાડ ટાઈપના, એમાં જો તમે રહેતા હોય અને પ્રાઇવેટમાં લેવાનો વિચાર હોય, ફાઇનાન્શિયલી વાંધો ન હોય, તો અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ સારી મેડિકલ કોલેજ છે, બેઝિઝક લઈ શકો છો આની અંદર. પારુલ મેડિકલ કોલેજ વડોદરા. પારુલની અંદર કેવું છે, પ્રોપર કહેવાય ને કે આજુબાજુ ખાસ કરીને એન્જિનિયરના નામના લીધે તમે લોકો ઘણીવાર છોડતા હોય છે કે પારુલમાં નથી લેવું. ચલો હા, આની અંદર એક સૌથી કહેવાય ને કે એની યુનિવર્સિટી ફીસ બહુ મોંઘી હોય છે. તો લેતા પહેલાં પ્રોપર તમારે વિચાર કરવાનો છે, જોવાનું છે, ન મળે બીજે ક્યાંય. અને આમ જો તમને ગમતું હોય વડોદરા અને આજુબાજુના વિસ્તારના હોય તો લઈ શકાય. નૂતન મેડિકલ કોલેજ વિસનગર જો તમને સિટીની શોખ હોય કે મારે સિટીમાં રહેવું છે ને હા તો તમને થોડુંક પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે વિસનગર એટલી બહુ મોટી સિટી ન કહી શકે, સારી છે નો ડાઉટ. પણ જો તમે અમદાવાદના હોય, સુરતના હોય અને વિસનગર જાઓ છો તો તમને ન ગમે, કદાચ એવું બની શકે છે. અમદાવાદ, સુરત, રાજકોટવાળા લોકોને જે મોટી સિટીમાંથી આવે છે એમને કદાચ ન ગમે વિસનગરની અંદર, પણ સારું છે, કોલેજ સારી છે. પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ સૌથી જૂની મેડિકલ કોલેજોમાંની એક, સૌથી બેસ્ટ મેડિકલ કોલેજ કહી શકાય. આ કહેવાય ને, કારણ કે આનું જે બહુ સ્ટ્રીક છે પણ સારી છે. કરમસદ એટલે જૂની, જાણીતી ને બહુ સારી. 2 હોસ્પિટલ છે ત્યાંની, અને તમને કહેવાય ને એક્સપોઝર બહુ સારું એવું મળી શકે છે. પેશન્ટ બહુ ઢગલો પેશન્ટ આવે છે, એટલે જો તમારે શીખવું હોય, ભણવું હોય ને, થોડી સ્ટ્રીક છે પણ બહુ સારી છે. અટેન્ડન્સના બાબતે જો તમે આળસુ હોય તો ન જવાય, નહીં તો આ તો બહુ સારી મેડિકલ કોલેજ છે, મળતું હોય તો લઈ શકાય આરામથી. સાલ મેડિકલ કોલેજ નવી મેડિકલ કોલેજ છે, અમદાવાદની છે. પણ જ્યાં સુધી તમને NHL, GCS કે પ્રાઇવેટમાં તો એમ કે શાહ આ બધી કોલેજો મળતી હોય તો સાલને સ્કીપ કરવી, ના મળે તો પછી સાલમાં જઈ શકાય. GCS મેડિકલ કોલેજ બહુ સારી મેડિકલ કોલેજ છે. પહેલાં તો રેગિંગના બહુ કિસ્સા આવતા આના, પણ હવે તો બધું સારું છે, વાંધો આવે એવું છે નહીં. તો GCSમાં પણ લઈ શકો છો એમ, તમને જો એડમિશન મળે છે તો. સારી કોલેજ છે અમદાવાદમાં રહેવું હોય તો. એનો એરિયા થોડો તમને આજુબાજુનો તમને ન ગમે, કારણ કે થોડું નથી ગમે એવું. આજુબાજુનો એરિયા અમદાવાદ જેવું લાગે નહીં તમને લઈને, પણ આમ ચાલે એવું છે, વાંધો ન આવે. પણ બને ત્યાં સુધી લઈ શકાય અમદાવાદમાં રહેવું હોય તો. સારી મેડિકલ કોલેજ છે, જૂની છે એટલે સારી છે, બરાબર. CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર બહુ સારી મેડિકલ કોલેજ છે, બહુ જૂની છે, અને અત્યાર સુધીના કહેવાય ને કે એક્સપિરિયન્સ બહુ સારા છે એના. રિવ્યૂ જે છે મળે છે બધા બહુ સારા છે, લઈ શકાય. ફાઇનલી 19 મેડિકલ કોલેજોની મેં તમને ઇન્ફોર્મેશન આપી દીધી છે. હજુ જો કોઈને તમને ન સમજાય કે હજુ કંઈ કોઈ પર્ટિક્યુલર મેડિકલ કોલેજ વિશે તમને ઇન્ફોર્મેશન જોઈએ છે તો તમે પૂછી શકો છો. કમેન્ટની અંદર ખાસ કરીને તમારો માર્ક્સ શું છે, તમારે ઓલ ઇન્ડિયા રેન્ક શું છે, બરાબર, એ તમે કમેન્ટની અંદર લખી દેજો, જેથી અમે તમને પહોંચીને તમને મદદ કરી શકીએ, એટલે કે તમારો કોન્ટેક્ટ કરી શકીએ. અને કોઈ બીજી હેલ્પ જોઈએ છે તો પણ તમે અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મેસેજ કરી શકો છો. અમે ટ્રાય કરીશું કે તમને બધા જ જેટલા પણ ઇન્ફોર્મેશન છે આપી શકીએ. લોકો કેવું કરે છે, લોકો ઘણા બધા અમને મેસેજ કરે છે, અમે જવાબ આપીએ છીએ, પણ ફોલો નથી કરતા. ફોલો કરી શકો છો યાર. તમને આની આખી PDF, તમને આના ફોટોઝ બધા તમને મળતા રહેશે, ને બીજી કોઈ ઇન્ફોર્મેશન હશે જે YouTube પર નથી આવતી એ તમને ત્યાં મળતી રહેશે. તો ફોલો કરી શકો છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો હજુ પણ કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો. જય શ્રી રામ. થેન્ક યુ વેરી મચ.